ગુજરાતની વિવિધ જેલમાંથી મોબાઈલ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે। ત્યારે ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા અંકલેશ્વરમાં આવેલ તાલુકા સબ જેલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા અધિકારીઓએ જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું। આ દરમિયાન વિવિધ સેલમાંથી પોલીસને 5 જેટલા મોબાઈલ મળી આવ્યા હતા। આ ઉપરાંત જેલરની કેબિનમાં પણ મોબાઈલ મળતા હોવાનું જાણવા મળ્યું હતું। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવતા જેલ સત્તાધીશોમાં ફફડાટ ફેલાવા લાગ્યો હતો। ગુજરાતની વિવિધ જેલોમાંથી મોબાઈલ મળવાનો સિલસિલો યથાવત છે। ત્યારે ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા અંકલેશ્વરમાં આવેલ તાલુકા સબ જેલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓએ જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું। દરમિયાન વિવિધ સેલમાંથી પોલીસે 5 જેટલા મોબાઈલ ફોન મળી આવ્યા હતા। પોલીસે ચેકિંગ દરમિયાન જેલર વિપુલ સોરડિયાની ઓફિસની પહેલા આવેલ રૂમમાં 8 કેદીઓ હોય તેઓ પાસેથી તેમની કેબલના ડ્રોવરમાંથી મોબાઈલ ફોન મળી આવ્યો હતો। પોલીસે 40,000ની કિંમતના કુલ 5 મોબાઈલ કબજે કર્યા હતા। પોલીસે આ મામલામાં NDPS એક્ટના ગુનામાં સંડોવાયેલા ચિંતન પાનસુરિયા, અપહરણના ગુનામાં સંડોવાયેલા ભૌતિક લુહાણિયા, વિપુલ ભાદરિયા, દીપ પટેલ અને ચિરાગ પટેલ સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી। આટલી કડક સુરક્ષા વચ્ચે પણ અપહરણ સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ પાસે મોબાઈલ ક્યાંથી આવ્યા એક તપાસનો વિષય છે। ત્યારે આ મામલે અંકલેશ્વર ADM પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે। આ ગંભીર પ્રકારના ગુના આચરનાર આરોપીઓ સબજેલમાં મોબાઈલનો ફોન ઉપયોગ કરી રહ્યા હોય જાણવા મળ્યું હતું। આ અગાઉ ભરૂચ સબજેલમાંથી પણ અનેકવાર મોબાઈલ ફોન મળી આવ્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। હાલ તો બનાવ અંગે અંકલેશ્વર ADM પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને મોબાઈલ ફોન જેલમાં પહોંચ્યા કેવી રીતે એ સહિતની તપાસ કરવામાં આવી રહી છે। ભૂતકાળમાં ગુજરાત રાજ્યમાં અગાઉ જે જેલમાંથી મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને જે ગુનાખોરી અને ગુનાહિત પ્રવૃત્તિમાં થવાની જે હતી એ બાબતે માનનીય IG સાહેબ વડોદરા રેન્જ તથા ભરૂચ SP સાહેબ દ્વારા સૂચનાઓ આપવામાં આવેલ હતી। આ અન્વયે ગતરોજ SOG PI તથા તેમની ટીમ દ્વારા અંકલેશ્વર સબ જેલ ખાતે સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવેલ। આ સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન જેલરશ્રીની ઓફિસમાંથી તથા તેની બાજુમાં આવેલ રૂમમાંથી કેટલાક કાચા કામના કેદીઓ પાસેથી તથા કેટલાક બિનવારસી મોબાઈલ મળી આવેલ હતા। આમાં કુલ 5 જેટલા મોબાઈલો એ મુદ્દામાલ તરીકે પોલીસે જપ્ત કરેલ છે તથા 5 જેટલા આરોપીઓ વિરુદ્ધ પ્રિઝન એક્ટની કલમ 42, 43 તથા 45(12) મુજબનો ગુનો દાખલ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે। આ પ્રકારની કાર્યવાહી બાદ પોલીસે જેલ પ્રિમાઇસીસ તથા એની જે બેરેકો છે તેમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરેલ તથા આ પ્રકારની અન્ય કોઈ વસ્તુ મળી આવે છે કે કેમ તે બાબતે તપાસ કરી આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે।